બેની રમત જો મેરા કોડો ટિક 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 તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. તો જો વાગી ગયા છે સાંજના 6:45 અને આપણે બ્લોગ બનાવવાનું હવે સ્ટાર્ટ કરી દીધું છે. મતલબ થોડો પાર્ટ સવારે શૂટ કર્યો તો થોડો અત્યારે. તો જુઓ હિયુ છે, તો હિયુ અહીંયા બેસી ગયો છે અને અહીંયા ફોનમાં જો હિયુ શું કરે છો બેટા? અંજો છો. અને અહીંયા સાથે ભૂંગળા ખાતો જાય છે અને અહીંયા આપણે શિવાની દીદી સાંભળીએ છીએ. અને હવે આપણે કિચન તરફ જઈશું. તો જો કિચનમાં હવે શું બની રહ્યું છે આપણે પૂછશું કિચનમાં. તો પૂછી લઈએ નેહલને. તો જો બટેટા બફાઈ ગયા છે અને અંદરનો મસાલો રેડી થઈ ગયો છે. તો દોસ્તો ગેસ કરી લો શું બનવાનું છે. તો જો એના સાથે સાથે એના ઇન્ગ્રેડિયન્ટ્સ પણ તમને બતાવી દઉં છું, એટલે તમને ખ્યાલ આવી જાય શું બનવાનું છે. તો જો અહીંયા આ જોઈને તમને ખ્યાલ આવી જ ગયું છે આ બધી વસ્તુ જોઈને શું બનવાનું છે. દોસ્તો પૂછી લઈએ હવે ફોર્માલિટી શું બનવાનું છે. હા, બતાવી દે. તો જો ફ્રેન્ડ્સ આપણે પાણીપુરી ખાવાની છે આજે. સન્ડે સુપર સન્ડે છે તો આજે પાણીપુરી બનાવવાની છે. તો આપણે પાણીપુરી લઈ લીધી છે. હા, તો આપણે પાણીપુરી બની ગઈ છે ઓલરેડી. જો તૈયાર થઈ ગયું છે બધી વસ્તુ દોસ્તો. તો અહીંયા એના માટે બધા મસાલા એડ કરી દીધા છે આપણે. તો આમાં બટેટા છે, પછી ધાણા છે. અચ્છા, હવે સલાડ બનાવવાનું બાકી છે. બાકી બે જાતના પાણી રેડી થઈ ગયા છે. જો અહીંયા ફ્રીજમાં તમને બતાવીશ. તો જો અહીંયા પાણી બી રેડી થઈ ગયું છે. એક બીજું ફ્રીઝરમાં છે આપણે. તો અહીંયા આંબલીનું પાણી મૂકી દીધું છે ઠંડુ થવા માટે. અને અહીંયા પેલું પુદીનાનું પાણી છે. તો આવું છે દોસ્તો. અને જો આજે શું હોય? હા, તો આપણે ખજૂર આંબલીનું મિક્સ બનાવી દીધું છે. ખજૂર આંબલીનું પાણી આજે અચાનક પ્લાન કર્યો છે કે પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ ગઈ 5 વાગે. તો બધી વસ્તુ જે લઈ આવ્યા ત્યાંથી નજીકમાંથી તો બનાવી નાખી. એટલે ચણા આમાં નાખ્યા નથી. હા, તો બાકી સિમ્પલ પ્લેનમાં આવો છે દોસ્તો. તો તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, આગળ શેર કરી દેજો. આપણે ફરીથી હવે સ્ટાર્ટ કરી દેજો વિડીયો ઉતારવાનું. તો દોસ્તો સવારનો પાર્ટ શૂટિંગ થઈ ગયેલો, તમને આગળ જોઈ લેશે તમે. અને હવે જો અહીંયાથી કંઈક આવો વ્યૂ આવે છે કિચનમાંથી. જો આ કિચનમાંથી આ વ્યૂ છે, જાન છે અહીંયાથી. મેરેજ ફાર્મ છે. તો હવે આપણે રૂમમાંથી બતાવી દઉં તમને. તો જો આ એક બારીમાંથી એક સાઈડથી આવો કંઈક નજારો છે. આ બધી લાઇટ્સ તમને જે દેખાય બધી ફાર્મની લાઇટો છે. અને ત્યાં બધા બહુ બધા મેરેજ છે. જુઓ તમને સામે કોર્નર પર દેખાય ત્યાં. અને અહીંયાથી ગેટનો નીચેથી આવો નજારો છે કંઈક. અને જુઓ આ સામે આજે સ્વાધ્યાય પરિવારના પેલું ગીતા જયંતિ હતી એટલે એના પણ લોકો અહીંયા બધા એકઠા થયા હતા. સામે દેખાય આપણે ગોપીન ગામ છે. તો આવું કંઈક છે દોસ્તો. અને હવે જમવા બેસી જઈએ ત્યારે તમને દેખાડશું. ઓકે. તો જો આપણે નવું ચોપર લઈ આવ્યા છીએ. તો ચોપરનું આજે શુભ મુહૂર્ત કરવાનું છે. તો આજે પાણીપુરી બનાવી એટલે શુભ મુહૂર્ત બી થઈ જશે એનું. તો બરાબર છે. જો આપણે હવે કાંદા છે, ટમેટા છે, કોબી છે, એનું સલાડ બનાવી લઈશું. બરાબર ને? બના રહેજો દોસ્તો. તો તો જો આવી રીતના કોબી કટિંગ થાય છે. કોબી આવી રીતના કટિંગ કરીને પછી આપણે ચોપરમાં બધી વસ્તુ નાખી દઈશું. તો બન્યા રહેજો દોસ્તો. જો શ્રી ગણેશાય નમઃ. આજે આપણે મુહૂર્ત કરી દઈશું. જો સરસ મજાની કોબી લઈ લીધી છે. અહીંયા સરસ મજાનો આપણે માવો રેડી થઈ ગયો છે બટેટાનો. આ બી સ્ટોર રૂમ છે. અહીંયા બી સ્ટોર રૂમ છે. જો એ પછી તમને હોમ ટૂર કરાવીશ ત્યારે બધું દેખાડીશ. અત્યારે આપણે રેસીપી લઈ લઈશું. તો જો એની હા એ છે. તો જો આમાં આપણે કોબીજ લઈ લીધી છે. આવી રીતના કોબીજ નાખી દઈશું. બીજું હવે એક જ કોબીજ જ કરવાની છે ને આમાં? કાંદા પછી કાંદા. અચ્છા, 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ આપણે આમાં ચોપ કરી લઈશું. તો જો હા. તો જો દોસ્તો અહીંયા કોબી ચોપ થાય છે. તમને દેખાડી દઈએ અમને કોબી ચોપ થઈ જાય એટલે.
જો કેટલી સરસ મજાની, બહુ આશા નથી. જો આમાં આખું રાઉન્ડ ફરે છે અંદર ને કોબી ચોપ થાય છે. જો તમને ઓલરેડી દેખાતું જ હશે કે નાના નાના ટુકડા થઈ ગયા છે આમાં કોબીને ચોપ કરીને. જો ફ્રેન્ડ્સ, તો જો એકદમ સરસ મજાની કોબી અહીંયા ચોપ થઈ ગઈ છે. બહુ જ બઢિયા તરીકે છે અહીંયા ચોપ થઈ ગઈ છે. અહીંયા જો એકદમ ઝીણી ऐसे ही चलता है. તો હેલો ફ્રેન્ડ, જો અહીંયા આપણે ભગવાનની આરતી કરવાનો ટાઈમ થઈ ગયો છે. જો આપણું મંદિરનો કંઈક લુક આવો છે અને અહીં આરતી ચાલુ છે અને આપણે જમી લઈશું. ઓકે બેટા, ફૂટી ગઈ? હા. તો જો આપણે રેડી થઈ ગઈ છે પાણીપુરી. અહીંયા સલાડ લઈ લીધું છે, અહીંયા સેવ લઈ લીધી છે, આપણે ઈઓ માટે મસાલો લઈ લીધો છે અને અહીંયા પૂરી છે. અને અહીંયા ટીવી જોતા જોતા હવે આપણે જમી લઈશું. વાગી ગયા છે 7:15. તો જુઓ, અને અહીંયા દીવાબત્તી માટેનો ટાઈમ થઈ ગયો છે આરતી કરવાનો. તો જુઓ અહીંયા, તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા આરતી ચાલુ થઈ ગઈ છે. જુઓ હા બેટા. તો હેલો ફ્રેન્ડ, જો આપણે બધું તૈયાર કરી લીધું છે અને હવે આપણે જમવાનો સમય થઈ ગયો છે. તો આપણે જમી લઈશું. તો તમે બ્લોગમાં બન્યા રહેજો ને. જુઓ અમે જમીએ છીએ. તો પહેલા આપણે અહીંયાથી ડીશ રેડી કરી દઈએ. તો ડીશમાં આપણે જુઓ સરસ મજાનો છે તો મસાલો લઈ લઈશું પહેલા થોડોક. તો જો આવી રીતના મસાલો લઈ લીધો છે આપણે. હવે આમાંથી થોડુંક આપણે સલાડ લઈ લઈશું. જો આપણે સલાડ લઈ લીધું છે. હવે આમાંથી સેવ લઈ લઈશું. આ બેની રમત જો. મેરા ઘોડો ટિક 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 ટિક. એ રિયલ નો ઘોડો નથી. અને આપણે જમતા જમતા જમવાનું જ પૂરું કરો પહેલા. અલા खाने नहीं दे रहा है लड़का मुझे, मेरे कांधे पे चढ़ गया है. आपको साथियों से सपोर्ट नहीं करना चाहिए. मेरे पास क्यों नहीं आता, आपके पास ही क्यों आता है? ये पापा के साथ ही लाड करता है. हाँ पापा लाड कराते हैं. हाँ तन मम्मा गमे के डैडी गमे? मम्मा ये मम्मा. टिक 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 टिक.